ખેડૂતો 5 દિવસના માવઠાથી બેહાલ થયા હતા। ખેડા જિલ્લાનો કપડવંજ મોટો તાલુકા છે, જ્યારે ધરતીપુત્રની હાલત જોવા ભાજપના ધારાસભ્ય રાજેશ ઝાલા આવ્યા નથી। મુખ્યત્વે કપડવંજના ખેડૂતો મગફળીનો પાક વિપુલ પ્રમાણમાં પકવે છે। કપાસનો પાક તેમજ ડાંગરનો પાક અહીં લગભગ ખેડૂતો કરી રહ્યા છે। મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે। કપાસનો પાક ઉગી નીકળ્યો, પણ વરસાદે તેને પણ તહસ નહસ કરી નાખ્યો છે। ઢોરોને શું ખવડાવો તે મોટો પ્રશ્ન ઊભો થયો છે। નું નામ, કયા ગામના છો અને કયા તાલુકાના છો? વ્યવસાય શું કરો છો, શું કહેશો? અમે તો ખેતી જ કરીએ છીએ સાહેબ, અને મારું નામ ભાવનાબેન છે, તાલુકો કપડવંજ, અને હું રૂપજીના મુવાડાથી બોલું છું। અમે આ ખેતીનો ધંધો કરીએ છીએ, બીજી કોઈ એ નથી અમારી, બસ અમે ખેતી ઉપર જ ગુજરાન ચલાવીએ છીએ। અને એમાં ખેતીનો પાક બહુ નુકસાન થયું છે। શું વાવ્યું હતું? મગફળી કરી હતી। કેટલા વીઘામાં કરેલી? 4-5 વીઘા મગફળી કરી હતી। એ બધો પાક અમારો બધો પલળી ગયો, ઉગી ગયું બધું। ભેંસોના કામનું એ કશું રહ્યું નથી સાહેબ, બસ બીજું તો શું, અમારી તો મહેનત બધી બાતલ જ ગઈ એમ। અહીંયા રૂપજીના મુવાડામાં કેટલા વીઘામાં ટોટલ નુકસાન છે? 40 વીઘા જેવું હશે, મારા અંદાજથી કહું છું, હું તો કંઈ જોવા જઈ નથી, પણ એમ બધાનું બહુ નુકસાન થયું છે। બસ વીઘે કેટલા રૂપિયાનું આ નુકસાન મગફળીમાં? 30 થી 40 વીઘાનું નુકસાન થયું અમારું। બીજા બધાનું એમ, મગફળી તો 3 થી 4 વીઘા હોય એટલે 30 થી 40 મગફળીનો પાક લઈ શકીએ અમે, એ બધાનું નુકસાન થયું અમારે। ટોટલ જે વીઘા છે એમાં એક વીઘામાં જે મગફળી તમે વાવો છો એમાં વીઘે કેટલા રૂપિયાનું નુકસાન થયું હશે? મગફળી 40-50 હજારનું નુકસાન થયું હશે। એક ખેતીમાં તો જો દવા, મગફળીનું બિયારણ, એ બધાનું થઈને એટલું મતલબ હશે એમ। આપનું નામ, ગામ, તાલુકો અને વ્યવસાય શું કરો છો, શું કહેશો? અમારું તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા, ગામ સાલોડ। અમે વ્યવસાયમાં ખેતીનો વ્યવસાય કરવી છીએ, અને હાલ પૂરતા ચોમાસાની સિઝનમાં મગફળીનું વાવેતર કરેલું હતું, અને મગફળીનું વાવેતર કર્યું હતું। મગફળી કાઢી બહાર, જમીનમાંથી બહાર કાઢી ખેતરમાં પાથરા પડ્યા હતા, અને વરસાદ આવી ગયો તો મગફળીમાં અંદાજે ચોમાસું પાકમાં મગફળી અંદાજે 20,000નો વીઘે ખર્ચો થાય છે આતે, પણ ત્યારે હાલ પૂરતું એમાંથી 1 રૂપિયો આવે એમ નથી। 100% સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે, ઉપાડેલો છે, બધો કોવાઈ ગયો છે। પશુનો ઘાસચારો પણ કોવાઈ ગયેલો છે આતે અમારે। તો અત્યારે ચોમાસું સિઝનમાંથી અમારે 1 રૂપિયાની આશા નથી। અને જો આ બાબતે કદાચ સરકાર યોગ્ય વળતર આપે, સહાય કરે તો સારું છે। અને સહાયમાં અમારું મેઇન માંગણી એ છે કે પાક ધિરાણ જ નાબૂદ થવું જોઈએ એમ। પાક ધિરાણ નાબૂદ થાય તો જ અમને થોડો
વ્યાજબી વળતર મળી રહે એવું હાલ પૂરતું તો એવી પોઝિશન જ છે. અને અમારે અત્યારે મગફળીમાંથી 1 રૂપિયાનો આવક નથી, સામે 20,000નો ખર્ચો થયો છે વીઘે. તો હવે નવું વાવેતર કરવા માટે ચણા વાવીએ કે ગમે તે બીજું ઘઉં કે ગમે તે વાવેતર કરવાનું હોય એના માટે અમારે પૈસા ક્યાંથી લાવવાના? આ તો મગફળીની કદાચ અવેજી આવતી હતી, મગફળીમાંથી કંઈક મળતું હતું, ચણા વાવતા હતા એવું. તો સંપૂર્ણ પાક ધિરાણ નાબૂદ થાય તો જ અમને કંઈક યોગ્ય વ્યાજબી વળતર મળે. અને શિયાળુ સિઝનમાં અમારે ચણાના પાક માટે કંઈક એમાં અવેજીમાં કંઈક થોડો સહાયને ટેકો થાય. આપનું શુભ નામ, કયા ગામના છો, કયા તાલુકાના છો અને વ્યવસાય શું કરો છો? આ માવઠું થયું છે એ બાબતે શું કહેશો? મારું નામ જાગાભાઈ લાખાભાઈ ભરવાડ, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા, રહેવું મોટી રત્નાગર, તાબે સાલોડ. અમારે હાલમાં મગફળીનું વાવેતર હતું. મગફળીનું વાવેતર ફેલ થઈ ગયું છે આ વરસાદના હિસાબે. એટલે એમાં નથી ઘાસચારાનું રહ્યું કે નથી માણસનું રહ્યું, કાળું મેસ ખાતર થઈ ગયું છે. હવે અમે પશુપાલન કઈ રીતના જીવાડી શકવી કે એ ખેતીની અંદર ફરી બીજો નવો પાક કઈ રીતના કરી શકવી? તો અમારું કહેવાનું નમ્ર વિનંતી છે કે સરકાર અમને કોઈ પણ રીતે સહાય કરે. કે અમારું તો એ જ કહેવાનું છે કે પાક ધિરાણ અમને માફ કરે તો જ કંઈક થોડુંક થાય. કાકા, આપનું નામ, કયા ગામના છો, કયા તાલુકાના છો અને ધંધો શું કરો છો? અમે ખેતીવાડીનો ધંધો કરીએ છીએ. અમારું ગામ મોતીપુરા છે, કપડવંજ તાલુકો છે. મારું નામ ગોવિંદભાઈ જીયાભાઈ રાઠોડ છે. મગફળીનું ખેતીની વાડી ખેતી કરીએ છીએ. અમારી મગફળી બધી ઉગી ગઈ, 10-15 વીઘા મગફળીઓ, કપાસ બધું ભાગી ગયું. અને અમાર થઈ ગયું. સરકારે મદદ અમે માગીએ છીએ. શેના કારણે થયું આવું? આ બધું માવઠું થયું, માવઠાના વરસાદના લીધે અમારું બધું ફેલ ગયું. અમાર વીઘા 25-30 હજાર રૂપિયા અમારી મહેનત માથે ગઈ, ખર્ચો બધો માથે પડી ગયો. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.